જિલ્લા મથક ભુજ સહિત આજે કચ્છભરમાં પોલિયો અભિયાન હાથ ધરાયું છે. કચ્છમાં ઉભા કરાયેલા 1354 બૂથો પર જન્મથી માંડી 5 વર્ષ સુધીના બાળકોને આજે પોલિયોનો ખોરાક આપવામાં આવ્યો હતો. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબના ઉપક્રમે પોલિયો બૂથ ઉભો કરાયો છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પીજીવીસીના જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા, રસીકરણ અધિકારી ડોક્ટર ખત્રી, ડોક્ટર મુકેશ ચંદે, રોટરી ક્લબના હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને આરોગ્ય કર્મીઓના હસ્તે બાળકોને પોલિયોના ડોઝ અપાયા હતા. ભુજના બસ સ્પોટ પર પણ રોટરી વોલ સિટીના ઉપક્રમે પોલિયો બૂથ ઉભું કરાયું છે. બસ સ્ટેશન પર આવતા પ્રવાસીઓના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. રોટરી વોલ સિટીના પ્રેસિડેન્ટ બ્રિજેશ આચાર્યે દરેક વાલીઓના બાળકોને પોલિયોના ડોઝ પીવડાવવા માટે અનુરોધ કર્યો હતો. વર્ષ 2014માં ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું છે, પરંતુ ભારતની પડોશના રાષ્ટ્રોમાં હજુ પણ પોલિયોના કેસો સમયાંતરે સામે આવતા હોવાથી ભારતમાં તકેદારીના ભાગરૂપે પોલિયો રસીકરણ અભિયાનને રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત યથાવત રાખવામાં આવ્યું છે. સમયાંતરે પોલિયો રસીકરણ અભિયાન સાથે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. જિલ્લા આરોગ્ય શાખા તરફથી પોલિયોના 1354 બૂથો ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા બહારથી આવતા પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે પણ 61 ટ્રાન્ઝિટ પોલિયો બૂથો તેમજ 2708 ટીમ આ સાથે 176 મોબાઈલ ટીમ રાખવામાં આવી હતી. પોલિયો અને રોટરી એ પરસ્પર સંકળાયેલા જ છે. વિશ્વમાં આજ સુધી રોટરીએ પોલિયો પાછળ 54,000 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે અને વિશ્વમાંથી પોલિયો નાબૂદી કરી શકી છે. આપણા પડોશી રાષ્ટ્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એકાદ કેસ છે, એને પણ નિર્મૂલ્ય કરવા રોટરીએ કમર કસી છે. વિશ્વની આરોગ્ય સંસ્થા WHO પણ એવી જ રીતે સંકળાયેલી છે. અહીં ભુજની વાત કરીએ તો રોટરી ક્લબ ભુજને સમગ્ર કચ્છના પોલિયો પલ્સ રોજના શ્રી ગણેશ કરવાની તક મળી છે. એ અમારા માટે ગૌરવની વાત છે. આ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો અમને સહયોગ મળ્યો છે અને એ માટે ડૉક્ટર જે ખત્રીનો આભાર માનીએ. આજે અહીં કેમ્પમાં કલેક્ટર શ્રી અરોરા સાહેબ, પીજીવીસીએલના GM પ્રીતિબેન શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, MLA શ્રી કેશુભાઈ પટેલ, ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકી અને એવા જનપ્રતિનિધિઓ અમારી પાસે ઉપસ્થિત રહ્યા છે અને અમને સૌને અને કચ્છના વાસીઓને પ્રોત્સાહિત કર્યા છે. અમારી રોટરીની પેટા સંસ્થાઓ રોટરેક્ટ, RCC, ઇનરવ્હીલના પણ મેમ્બરોનો અમને સહયોગ મળ્યો છે. એ અમારા માટે આનંદની વાત છે. કચ્છવાસીઓને હું નમ્રપણે અપીલ કરીશ કે આ એક સરકારનું કે રોટરીનું એક કામ નથી. આપણને પણ એમાં જોડાવવું પડશે. આપણા વારસોને પોલિયો ન થાય એ માટે આપણને પણ સતર્ક રહેવું પડશે અને આપણા 0 થી 5 વર્ષના બાળકોને આપણે ઘરથી બહાર લઈ આવી પોલિયો બૂથ સુધી પહોંચાડવા પડશે. આ મહાયોગ 8, 9 અને 10 3 દિવસ ચાલનાર છે, એટલે આપણે સૌ કચ્છવાસીઓ એમાં સહયોગી થઈએ એવી સૌને અપીલ છે. આખા કચ્છમાં દરેક બાળક 0 થી 5 વર્ષના આશરે 3,20,000 જેટલા બાળક છે અને આપણે આજે અને આગામી 2 દિવસમાં હાઉસ ટુ હાઉસ કવર કરવાના છે. આજના દિવસે આપણે 1354 જેટલા બૂથ છે, 61 જેટલા ટ્રાન્ઝિટ બૂથ છે, જેમ કે એક આ પૈકીનું આ જેમ ST પર છે એવી રીતે એક રેલવે સ્ટેશન, એવી રીતે આપણે જુદી જુદી જગ્યાએ ટ્રાન્ઝિટ બૂથ રાખેલા છે અને 2800 જેટલી ટીમ કાલે અને પરમ દિવસે ઘરે ઘરે ફરી વળશે અને જે પણ બાળક 0 થી 5 વર્ષનું પોલિયોના ટીપાથી વંચિત હશે એને રસીકરણ કરશે અને આપણે આશા રાખીએ કે દર વખતની જેમ આપણે આ વખતે પણ 100% કામગીરી પૂરી કરીએ. આ પોલિયો એટલે ચાલે છે, આપણે પોલિયો નાબૂદ કરી ચૂક્યા છીએ ભારત દેશમાંથી, પણ પડોશના દેશોમાં અને ઘણી જગ્યાએ હજી પોલિયોના વાયરસ છે. તો એ ફરીથી પગપેસારો ન થાય આપણા દેશમાં, આપણા વિસ્તારમાં, એના માટે આ ઝુંબેશ રૂપે આપણે પોલિયોનું રસીકરણ ચાલુ રાખીએ છીએ. આ આપણું 2 દિવસ ચાલશે અને પછી પણ જો એકાદ પણ હજી પણ આપણે 100% કામગીરી નહીં કરી શકીએ તો એના પછી પણ 1-2 દિવસ આપણે એક્સટેન્ડ કરી અને સંપૂર્ણ કામગીરી પૂરી પાડીશું. એકચ્યુઅલી રોટરીનું કહું તો છેલ્લા 70-80 વર્ષથી પોલિયોની નાબૂદી માટેનો પ્રોજેક્ટ કરતો હોય છે અને રોટરીની મદદથી જ એન્ડ પોલિયો ભારત 2014
2014થી પોલિયો મુક્ત દેશ છે, પણ ભારતના સરાઉન્ડિંગ દેશમાં હજી જેમ કે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, પોલિયોના કેસીસ હમણાં મળ્યા છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે વર્લ્ડમાં વી આર ધીસ ક્લોઝ ઓનલી ટુ એન્ડ પોલિયો. એના માટે આ પ્રોજેક્ટ કરીએ છીએ. આજે આ બસ ડેપો મધ્યે મારા પ્રોજેક્ટ ચેરમેન મારી ક્લબની ટીમ સાથે આ પ્રોજેક્ટ કરીએ છીએ અને આજે મેક્સિમાઇઝ બાળકોને પોલિયોના ટીપા પીડાવશું અને આપણે મેક શ્યોર કરશું કે ઇન્ડિયા અને વર્લ્ડ પોલિયોથી નાબૂદ થઈ જાય. કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મિશ્ર ઋતુનો માહોલ અનુભવાતા ઠંડીની પકડ ઢીલી પડી હતી. જોકે હવે વાતાવરણમાં બદલાવ આવતા પવનની પાંખે શીતલહેર સમગ્ર જિલ્લામાં ફરી વળતા તાપમાનનો પારો દબાણમાં થયો છે, જેથી લોકો તીવ્ર ઠંડીના લીધે રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. ઠંડીનો પારો કડકડભૂસ થતા નલિયામાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 12.2 ડિગ્રી પર પારો સ્થિર રહ્યો હતો. આ અંગેની વિગતો મુજબ દિવાળી બાદથી જ વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે, જેથી ઋતુચક્રમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. હાલે ભર શિયાળો ચાલી રહ્યો છે, તેની વચ્ચે પણ એકાએક ગરમી અનુભવવાની સાથે રાત્રે ફૂલગુલાબી ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થવા લાગે છે. છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન ઉંચકાયું હતું. જોકે આજે ચાલુ સપ્તાહના પ્રારંભે ફરી શિયાળાની પકડ મજબૂત બની છે. પવનની ઝડપ વધતા જિલ્લાભરમાં લઘુત્તમ પારો નીચે સરકી ગયો છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન પારો 3 ડિગ્રી ગગડતા આજે તાપમાન 7.6 ડિગ્રી પર સ્થિર થયું હતું. નલિયામાં તાપમાનમાં ભારે ઘટાડો થતા ન માત્ર નલિયા તેમજ આસપાસના વિસ્તારો પરંતુ અબડાસા પંથકમાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. તો ભુજમાં 12.2 ડિગ્રી જ્યારે કંડલામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પવનની પાંખે શીતલહેર આવી પહોંચતા માનવીની સાથે પશુધન પણ બેબાકડો બની ગયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ લઘુત્તમ પારો ગઈકાલની તુલનાએ નીચે સરકી આજે 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો દબાઈ નમ થતા લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. હજુ આગામી દિવસોમાં તીવ્ર ઠંડીનો અનુભવ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઠંડીની સિઝન જોઈએ તેવી જામતી ન હોવાથી શિયાળુ વાવેતર કરનાર ખેડૂતો વાવણી કાર્યમાં મોડા પડ્યા હતા. ઉપરાંત વાતાવરણમાં ફેરફારના કારણે એરંડા સહિતના ઊભા પાકોમાં ઈયળના ઉપદ્રવે દેખા દીધી છે. માફકસર ઠંડી ન પડવાથી ઘઉં, રાયડો, જીરું ઉપરાંત ઘાસચારાને પણ નુકસાન થઈ રહ્યું હતું. હવે આગામી દિવસોમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજના આયોજનમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી પવિત્ર ગીતા ગ્રંથ યાત્રા સાથે થઈ. ગીતાજીના પવિત્ર ગ્રંથ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂન મંદિરેથી નીકળીને સાધુ સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ ગીતા ગ્રંથને મસ્તકે ધરી ટાઉનહોલ પહોંચ્યા હતા. ટાઉનહોલ ખાતે પહેલી ગીતાજીની પુસ્તકની આરતી ઉતારવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. મંગલ ઉદબોધનમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ મંગલ ઉદબોધનમાં કહ્યું હતું કે ગીતા ધર્મ માત્ર આસ્થા નહીં પણ કર્તવ્ય અને ફરજનું પ્રતીક છે. સંસ્થાએ 150 કરોડ વૃક્ષ વાવવાના સંકલ્પમાં 4000 વૃક્ષ રોપવાની કામગીરી પૂર્ણ કરવાનું જાહેરાત કરી હતી. ડોક્ટર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ ગીતાના મર્મને સમજાવતા કહ્યું હતું કે જીવનમાં જાતિભેદ અને આસ્થાના ખોટા પ્રચારને દૂર કરી દરેક માણસે પોતાના કર્તવ્યને આદરવા જોઈએ. ગીતા જયંતિ મહોત્સવ સંસ્કૃતિ, શ્રદ્ધા અને કર્તવ્યના મહત્વનું સન્માન દર્શાવે છે, જે એક ઉદ્ઘોષ છે કે ધર્મ જીવન માટે માર્ગદર્શક છે. સંતો મહંતો સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગીતમય સુંદરકાંડ ગીતાના 18 અધ્યાયોના પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિ ભવ્ય જે કાર્યક્રમ જે થયો છે અમારો જે ગ્રંથ યાત્રાનો, એ એટલો બધો સફળ છે અને એ જયકાર છે ને એ કોઈ વ્યક્તિનો નથી, એ સનાતન હિન્દુ ધર્મનો જયકાર છે. આ બધા જેમાં જો અલગ અલગ સમાજમાંથી 30-40 જેવા શ્લોકો 1000થી 1200 લોકો ભેગા થયા છે અને આ બધા જે આજે નાચ્યા, કૂદ્યા, રમ્યા, જે પણ કર્યું એ ગીતા જયંતિના નિમિત્તે ગીતાજીનો જયકાર, સનાતન ધર્મનો જયકાર, સનાતન હિન્દુ ધર્મનો જયકાર અને બધા જ સાથે હળી મળીને કેવું સુંદર મજાનું આયોજન કરે છે. તો ભવિષ્યમાં પણ આવા સુંદર મજાના ધાર્મિક આયોજનો અમે બધા કરતા રહીશું. આ પોથીયાત્રા રામધૂનથી શરૂ કરી અમે અને ત્યાંથી અમે કોટવાળા રસ્તે થઈ સ્વામિનારાયણ મંદિરે થઈને ટાઉન સુધી પહોંચ્યા છીએ અને રસ્તામાં પણ ઠેકાણે બધા બહેનો, ભાઈઓ પોતપોતાની મસ્તીમાં બધા રમતા ઝૂમતા બધા આવ્યા છે. બસ એ લોકોને એવું ફીલ થશે કે અમે કંઈક ચૂકી ગયા છીએ, કંઈક મિસ કરી ગયા છીએ. ઘણી વખત એવું થાય કે આવવા માંગતા હો પણ આવી શક્યા ન હો, પણ આ તમે વિડીયોને મારફતે, તમારા દ્વારા મારફતે, પત્રકારોના મારફતે, છાપાઓ દ્વારા એ ભવ્ય ઘટના જ્યારે જાણશે ત્યારે એક ફિલિંગ તો મનમાં આવશે જ કે હાઉ કેન આઈ મિસ ધીસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી.
રાજ્યની શાળાઓમાં અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી વિભાગ દ્વારા પૂરજોશમાં શરૂ કરાઈ છે, જેમાં હવે સોમવાર અને મંગળવારના રોજ રાજ્યની તમામ સ્કૂલોમાં મેગા અપાર આઈડી દિવસ તરીકે વધુમાં વધુ આઈડી જનરેટ કરવા માટે સ્કૂલોને સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ બાળકોનું ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના ડાયસ ડેટાને આધાર સાથે લિંક કરવાનું હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં છેલ્લા કેટલાક દિવસથી શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવતા શિક્ષણ મંત્રીએ આ અંગે આકસ્મિક મુલાકાત લઈ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટ આઈડીની થીમ આધારિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે અપાર આઈડી બનાવવાનું નક્કી કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા અપાર આઈડીમાં વિદ્યાર્થીઓના પરિણામો, શૈક્ષણિક રેકોર્ડ તથા સિદ્ધિઓ ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરવામાં આવશે. પરંતુ આ અપાર આઈડી ક્રિએટ કરવાની પ્રક્રિયામાં છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું સમગ્ર શિક્ષણ કાર્ય જ ખોરવાઈ ચૂક્યું હોવાની વિગતો સામે આવી છે. અપાર આઈડી માટે વાલીઓ પાસેથી સંમતિ મેળવવામાં આવી રહી છે અને તેની સાથે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ પણ સ્કૂલમાં મંગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અપાર આઈડી માટે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ડાયસના નામ સાથે લિંક કરવામાં આવે છે અને તેના આધાર અપાર આઈડી બને છે. જોકે રાજ્યના અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓના આધાર કાર્ડમાં નામ અને યુડાયસના નામ એક સમાન નથી. ઉપરાંત જે વિદ્યાર્થીઓના નામ એક સમાન છે તો ક્યાંક નાની મોટી સ્પેલિંગ ભૂલ આવે છે. આવા સંજોગોમાં અપાર આઈડી ક્રિએટ થતું નથી. હાલમાં અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલી આવી રહી છે તેમાં આધાર કાર્ડમાં વિદ્યાર્થીનું પૂરું નામ ન હોવાના કારણે મિસમેચ આવે છે. આદ્યકવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિ ભુજ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવી હતી. નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ મંડળના આગેવાનો નરસિંહ મહેતા નગરના ઉપક્રમે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અંબિકાનગર ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરાઈ હતી. આ પ્રસંગે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.